આજે મોડાસા મામલતદાર કચેરી જનસેવા ખાતે એક અરજદારના રેશન કાર્ડમાં 2 સભ્યોના નામ ઉમેરવા માટે આવવાનું થયું ત્યારે જનસેવા કેન્દ્રમાં જે કર્મચારી ફરજ બજાવતો હતો મેં તેનું માસિક વેતન પૂછ્યું તો તમે સાંભળીને નવાઈ લાગશે, મહિને ફક્ત 6,500 રૂપિયા પગાર મળે છે. દેવીદાસ કરીને એજન્સી અંતર્ગત આ કર્મચારી ફરજ બજાવે છે અને ફક્ત 6,500 રૂપિયા. એક તરફ ગુજરાત સરકારનું શ્રમ અને રોજગાર વિભાગ પરિપત્ર જાહેર કરે છે કે ગુજરાત સરકારની તમામ ખાનગી આઉટસોર્સ એજન્સીઓએ મિનિમમ વેજ લઘુત્તમ વેતનનો અમલ કરવાનો, 20 થી વધારે કર્મચારીઓ હોય તો તેમનો બેંકમાં ખાતામાં પગાર કરવાનો, 5 વર્ષ પૂર્ણ થયા હોય તો ગ્રેજ્યુટી આપવાની. પણ અહીંયા આ કર્મચારીઓનું શોષણ થઈ રહ્યું છે. અરવલ્લી જિલ્લાનો સત્તાધારી પક્ષનો ચૂંટાયેલો એક પ્રતિનિધિ કે જવાબદાર અધિકારી કંઈ બોલવા તૈયાર નથી. આપણે તો રજૂઆત કરીશું, પણ ક્યાં સુધી આ આઉટસોર્સ એજન્સીઓથી આ લોકોનું શોષણ થતું રહે છે?